આપણે જ્યારે પણ ભણતર કે શિક્ષણ એવો શબ્દ સાંભળીએ તો તરત જ મગજમાં શું આવે? શાળા, કોલેજ, પુસ્તકો, પરીક્ષાઓ, બરાબર ને? પણ શું શીખવાની આ એક જ રીત છે? જરા વિચારો, આપણું મોટાભાગનું ઘડતર તો શાળાની 4 દિવાલોની બહાર જ થાય છે. તો ચાલો આજે શિક્ષણના આ બીજા બહુ મોટા સ્વરૂપને જાણીએ અને સમજીએ. આ સવાલ ખરેખર બહુ જ મહત્વનો છે. શું બધું જ જ્ઞાન વર્ગખંડમાં જ સમાયેલું છે? કે પછી આપણું આખું જીવન જ એક મોટી પાઠશાળા છે, જે આપણે દરેક પગલે, દરેક ક્ષણે કંઈક ને કંઈક નવું શીખતા રહીએ છીએ? બસ આ જ વિચાર આપણને આજના મુખ્ય મુદ્દા તરફ લઈ જાય છે. તો શિક્ષણનું એ કયું સ્વરૂપ છે જે આપણી સાથે સતત એક પડછાયાની જેમ રહે છે? ભલે આપણે કોઈ સ્કૂલ કોલેજમાં હોઈએ કે ન હોઈએ, એ સતત ચાલતું રહે છે. એને જ કહેવાય છે અનૌપચારિક કેળવણી. ચાલો એને જરા નજીકથી ઓળખીએ. જુઓ, આને કોઈ ચોપડી જેવી વ્યાખ્યા નથી, કારણ કે આનો કોઈ ટાઈમ ટેબલ કે સિલેબસ જ નથી. આ તો બસ જીવન જીવતા જીવતા અચાનક જ મળી જાય છે. એટલે જ ઘણા લોકો એને પ્રાસંગિક કેળવણી પણ કહે છે. કેમ? કારણ કે એ કોઈ ખાસ પ્રસંગ, કોઈ અનુભવમાંથી આકસ્મિક રીતે જ પેદા થાય છે. આ શીખવાની પ્રક્રિયાની સૌથી મોટી અને સૌથી મજેદાર વાત એ છે કે એ ક્યારેય અટકતી જ નથી. બાળક જન્મે અને પહેલો શ્વાસ લે ત્યારથી માંડીને જીવનના છેલ્લા શ્વાસ સુધી આ શીખવાની સફર ચાલતી જ રહે છે. અહીંયા કોઈ નિયમનું બંધન છે ખરું? ના, બિલકુલ નહીં. કોઈ અભ્યાસક્રમ પૂરો કરવાની ઉતાવળ નથી કે પરીક્ષા પાસ કરવાની ચિંતા નથી. જીવન જેમ જેમ નવા વળાંક લે તેમ તેમ શીખવાની દિશા પણ બદલાય છે. આ કેળવણી સંપૂર્ણપણે લવચીક એટલે કે ફ્લેક્સિબલ છે. અને સૌથી અગત્યની વાત, આ કેળવણી કોઈના પર થોપવામાં નથી આવતી. આપણે પોતાની મરજીથી, પોતાની જિજ્ઞાસાથી શીખીએ છીએ. આજુબાજુનું વાતાવરણ, આપણા અનુભવો, આ બધામાંથી જ્ઞાન એકદમ કુદરતી રીતે આપણી અંદર ઉતરતું જાય છે. તો હવે સવાલ એ થાય કે જો આ કેળવણી શાળા કે કોલેજમાં નથી મળતી, તો પછી એના ક્લાસરૂમ ક્યાં છે? ક્યાં શીખીએ છીએ આપણે આ બધું? જવાબ આપણી એકદમ આસપાસ જ છે. આપણી પાઠશાલાઓ તો આપણી આસપાસ જ ફેલાયેલી છે. આપણું ઘર, આપણો પરિવાર, આપણો સમાજ, દોસ્તો સાથેની ગપસપ, આ બધા જ તો આપણા વર્ગખંડો છે. ટીવી, ઇન્ટરનેટ, કોઈ ધાર્મિક સ્થળ કે પછી મુસાફરીમાં મળતા જાતજાતના અનુભવો, આ દરેક જગ્યાએથી આપણે સતત કંઈક ને કંઈક શીખતા જ રહીએ છીએ. આ વાક્ય કેટલું સાચું છે નહીં? જરા વિચારો, આપણી માતૃભાષા આપણે ક્યાં શીખ્યા? સંસ્કાર, રીતરિવાજો અને સંબંધોના પહેલા પાઠ ક્યાં ભણ્યા? પરિવારમાં જ ને. આ જ તો આપણા જ્ઞાનનો અસલી પાયો છે, જેના પર આપણા ભવિષ્યની આખી ઇમારત ઊભી થાય છે. ચાલો હવે એક કામ કરીએ, આ બંને પ્રકારના શિક્ષણને સામસામે મૂકીએ, જેથી એનો તફાવત એકદમ સ્પષ્ટ રીતે સમજી શકાય. આ ચિત્ર જુઓ, કેટલું સરસ રીતે બંને પ્રકારના શિક્ષણનો ભેદ સમજાવે છે. એક તરફ છે ઔપચારિક શિક્ષણ, જે ઘડિયાળના કાંટે, પુસ્તકોના થપ્પા સાથે, નિયમો અને સમયમર્યાદામાં બંધાયેલું છે. અને બીજી તરફ છે અનૌપચારિક કેળવણી, જે કુદરતના ખોળે, મુક્તપણે, જન્મથી મૃત્યુ સુધી ચાલતી એક અવિરત સફર છે. આ તફાવતને જરા વધુ ઊંડાણથી જોઈએ. ઔપચારિક શિક્ષણ માટે જગ્યા નક્કી છે, શાળા કે કોલેજ, એનું આયોજન હોય, ટાઈમ ટેબલ હોય અને અંતે ડિગ્રી કે સર્ટિફિકેટ પણ મળે. પણ અનૌપચારિક શિક્ષણનું શું? એ તો ગમે ત્યાં મળી શકે. ઘરમાં, બગીચામાં, બસમાં. એ આકસ્મિક હોય, કોઈ પણ સમય મળી શકે અને એના માટે કોઈ સર્ટિફિકેટની જરૂર નથી હોતી. એનો સૌથી મોટો પુરસ્કાર તો અનુભવ પોતે જ છે. તો આ બધી ચર્ચાનો સાર શું છે? આપણે આ ભેદ શા માટે સમજી રહ્યા છીએ? આ સમજણનું મહત્વ શું છે? ખાસ કરીને એવા લોકો માટે જેઓ ભવિષ્યમાં શિક્ષણ સાથે જોડાવા માંગે છે. તો આ ભેદ સમજવો કેમ જરૂરી છે? કારણ કે અનૌપચારિક કેળવણી જ વ્યક્તિનો સાચો સામાજિક અને વ્યવહારુ વિકાસ કરે છે. દુનિયામાં કેવી રીતે રહેવું એ શીખવે છે. અહીં શિક્ષકની ભૂમિકા માતાપિતા, વડીલો અને મિત્રો ભજવે છે. અને સૌથી અગત્યનું, તે આપણને શીખવે છે કે પુસ્તકોમાં લખેલું જ્ઞાન જરૂરી છે, પણ જીવનના અનુભવોનું મૂલ્ય ક્યાંય વધારે છે. તો આનો અંતિમ સાર એ જ છે કે શિક્ષણના આ બંને પ્રકારો એકબીજાના વિરોધી નથી, પણ એકબીજાના પૂરક છે. એક સિક્કાની બે બાજુ જેવા. ઔપચારિક શિક્ષણ આપણને જ્ઞાનનું માળખું એટલે કે એક ફ્રેમવર્ક આપે છે, જ્યારે અનૌપચારિક શિક્ષણ એમાં જીવનના અનુભવોના સાચા રંગ પૂરે છે.
બંને વગર જ્ઞાન અધૂરું છે? અને અંતે એક સવાલ જે સૌએ પોતાની જાતને પૂછવા જેવો છે. કોઈપણ વ્યક્તિના જ્ઞાન અને વ્યક્તિત્વના ઘડતરમાં શાળા કોલેજના ભણતરનો ફાળો વધુ છે કે જીવનના અનુભવોમાંથી મળેલી કેળવણીનો? આ પ્રશ્નનો કોઈ એક સાચો જવાબ નથી. દરેક માટે એ અલગ હોઈ શકે છે. બસ આ જ વિચાર સાથે આજની આપણી ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. આભાર.